નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં આરટીઈ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયાના સમયગાળામાં વધારો કરવામાં આવ્યો છે। હવે 30 માર્ચ સુધી આરટીઈ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરી શકાશે। આ પહેલા 26 માર્ચ સુધી ફોર્મ ભરવાની જાહેરાત કરાઈ હતી। અગાઉ 14 માર્ચથી 26 માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરવા માટે જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હવે વાલીઓની માગણીનો સમયગાળો વધારવાનો હતો, જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને આરટીઈ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા માટે 30 માર્ચ સુધી સમય લંબાવ્યો છે। 30 માર્ચ બપોરે 12 વાગ્યા સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો આઈપીઓમાં રોકાણ કરનારાઓ માટે આજનો દિવસ ખાસ છે। આજે 26 માર્ચ એક સાથે 6 આઈપીઓ રોકાણ માટે ખુલી રહ્યા છે। તમે આ આઈપીઓમાં રોકાણ કરીને સારી કમાણી કરી શકો છો। આ મહિને ઘણી કંપનીઓ આઈપીઓ ખુલ્યા છે। આમાંના ઘણા રોકાણકારોએ બમ્પર નફો કર્યો છે, સાથે જ કેટલાક આઈપીઓને પણ નુકસાન થયું છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો લોકસભાની ચૂંટણી જાહેર બાદ રાજકીય પાર્ટીઓ તૈયારીઓમાં લાગી ગઈ છે। એક તરફ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે તો બીજી તરફ ચૂંટણી પ્રચારની તૈયારી ચાલી રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 માર્ચથી લોકસભા ચૂંટણી માટે પ્રચારનો પ્રારંભ કરશે। પીએમ મોદી 30 માર્ચે ભાજપના ઉમેદવાર અરુણ ગોવિલ માટે પ્રચાર કરશે। આ દરમિયાન એલઆરડીના અધ્યક્ષ જયંત ચૌધરી પણ સંયુક્ત રીતે વડાપ્રધાન મોદી સાથે સ્ટેજ શેર કરશે। પીએમ મોદી 30 માર્ચથી કરશે લોકસભા ચૂંટણીના પ્રચારનો પ્રારંભ। મેરઠમાં ટીવીના રામ માટે માગશે મત।